હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો અત્યારે હું વાંચવા જ બેઠો હતો, બરાબર. મેથ્સના એક્ઝામ્પલ થોડા સોલ્વ કરવા છે, બરાબર. તો એક્ઝામ્પલ સોલ્વ કરું, પણ થોડીક તમને આજે વાત શેર કરવાની છે કે ઘણા ખરા કોમેન્ટ કરતા હતા કે એક્ઝામ પાસ થઈ ગયા છો, તો હવે શું કરવું જોઈએ, મારે ગાંધીનગર આવવું જોઈએ કે નહીં, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું કર. તો એના રિલેટેડ વાત કરીશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો, તો તમને બધી માહિતી મળી જશે. તો મારું પર્સનલ એક્સપિરિયન્સ છે, બધું શેર કરું છું આજે. આજે થોડું ભણવાની વાત નહીં, પણ થોડી ગાંધીનગરની વાત, પછી સ્ટડી રિલેટેડ કેવું હોય છે બધું માહોલ, એની વાત કરીશું, બરાબર. તો વિડીયોમાં બને રહેજો. સવાર પડી છે અત્યારે, બરાબર. અત્યારે 7 વાગ્યા છે અને અત્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું. કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે સ્ટડી કરવા માટે કોઈ આપણી જગ્યા છોડો છો, જેમ કે ઘરે સ્ટડી કરો છો, પછી એમ થાય છે કે મન નથી લાગતું, તો હવે મારે બહાર જઈને સ્ટડી કરવી જોઈએ. આમ કાં તો મમ્મી પપ્પા કહેતા હોય કે હવે તારે ઘરે ઘરે ક્યાં સુધી રોટલા તોડીશ, બહાર જઈને થોડું વાંચ, બીજા બધા કેવી રીતના મહેનત કરતા હોય છે, તો ગાંધીનગર જઈને તું વાંચ. સરકારી ભરતીઓ પડતી હોય વારંવાર કહેતા હોય છે પેરેન્ટ્સ, બરાબર. પણ કોક દિવસ આપણે જાતે અંદરથી એમ થતું કે આ વખતે ગમે તેમ કરીને સરકારી ભરતી પાડી દઈશ પપ્પા, હું જઉં છું ગાંધીનગર ભણવા, મને એકવાર મોકો આપો એમ. તો ઘરવાળા એકવાર મોકો આપશે તમને, પછી તમે ગાંધીનગર પણ આવશો, બરાબર. પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, બરાબર, અત્યાર સુધીમાં. તો ગાંધીનગર આવવું કઈ જરૂર નથી, બરાબર. જો ગાંધીનગર કોણ આવે, બરાબર, જેના જોડે પૈસા હોય, બરાબર, અને ટાઈમ હોવો જોઈએ. પછી તમે ગાંધીનગર આવશો તો શું થાય, પહેલું વસ્તુ કે જ્યારે તમે ગાંધીનગર આવો છો, પછી વાંચવાનું તો દૂરની વાત રહી, પછી તમારે બધું સેટ કરવાનું રહેશે. મારે રહેવાનું ક્યાં, ખાવાનું ક્યાં, પછી આ તે, પછી બધા કામ જાતે કરવા પડશે. એ બધું કામ કરતાં 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 તમારો જે વાંચવાનો ટાઈમ છે એ તમને ટાઈમ મળશે નહીં. જેટલું તમે ફેમિલી જોડે રહો છો એટલું એકલા રહેશો તો તમારે એકલાને બધું કરવાનું રહેશે, બરાબર. એટલે જો તમારે પૈસા હોય તો તમે પીજીમાં રહી શકો છો, પણ હું કહું છું ત્યાં સુધી તમે ઘરે રહીને તૈયારી કરો તો સારું છે. તમે ગાંધીનગર આવી જશો તો તમારું ગ્રુપ બનશે. ગ્રુપમાં પછી તમે અમુક સારા ગ્રુપ હોય, અમુક ખરાબ પણ હોય છે. તો એ ગ્રુપ છે એ તમને ભણવા પણ દેશે, અમુક વાર ના ભણવા પણ દે, બરાબર. એટલે તમે જે તૈયારીના માહોલથી આવ્યા હોય એ તૈયારી થાય નહીં પછી, તો તમારા એ પૈસા વ્યર્થ જાય, એક્ઝામ પછી ક્રેક ના થાય. તો શરૂઆતમાં જ્યારે તમે ગાંધીનગર આવો છો તો તમારે પૈસા બધા એમાં જ જતા રહેશે, રૂમ ગોતવામાં, આ કરવાના, તે કરવાના, બરાબર. ક્લાસીસ વાળા જેટલા છે એ બધા એમનું ચાલે ક્લાસીસ, બરાબર, એમનો ધંધો ચાલે એ પ્રમાણે તમને ક્લાસીસમાં કહેતા હોય છે કે લાઈવમાં કહેતા હોય છે, કંઈ ગમે ત્યારે કહેતા હોય છે કે તમે આવી જાઓ બિંદાસ, આમ તેમ, આ કરી દઈશું, અધિકારી બનાવી દઈશું, ફલાણું ટેકણું. પણ એવું કંઈ ખાસ હોતું નથી. કોઈની જાણમાં આવો નહીં. બધા ખાલી એમનું ચાલે એટલા માટે જ કહેતા હોય છે, બાકી કંઈ હોતું નથી. અને ભરતી તમે જોઈ શકો છો કે ભરતી કેટલી પડે છે અને ફોર્મ કેટલા ભરાય છે, બરાબર. આ વખતે પીએસઆઈ કોન્સ્ટેબલના ટોટલ 12,000 ભરતી પડી છે, બરાબર. તો એમાં ફોર્મ કેટલા બધા ભરાય છે, 10 લાખ જેટલા ફોર્મ ભરાય છે ટોટલ, બરાબર. તો લેવાના છે 12,000. તો બધાનું તો સિલેક્શન થવાનું નથી. હવે તૈયારી તો બધા ગાંધીનગરમાં વર્ષોથી કરે જ છે બધા. તો એવું નથી કે જૂના વિદ્યાર્થીઓ જ પાસ થાય, નવા પણ થતા હોય છે. પણ કહેવાનો મતલબ એમ છે કે તમે ગાંધીનગર આવશો, તૈયારી કરશો, માહોલ સેટ થાય, એમ કરતાં કરતાં તમારી ભરતી પણ હાથથી નીકળી જાય, બરાબર. એટલે ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. ઘરે રહીને તમે તૈયારી કરો તો પણ વાંધો આવે એવું નથી. ગાંધીનગર એક હબ બની ગયું છે હવે કે સ્ટડી ત્યાં જ કરાય એમ, ઘરે રહીને ના કરાય. પણ એવું કશું હોતું નથી, ઘરે રહીને પણ કરાય છે. હું જ્યારે તૈયારીમાં કરવા ચાલુ કર્યું, શરૂઆતમાં મને એવું કંઈ ઈચ્છા નથી કે ગવર્મેન્ટમાં આપણે તૈયારી કરીએ એમ. તો 2019ની પોલીસની ભરતી હતી, ત્યારે વડોદરા નંબર આવ્યો હતો મારો. તો ત્યારે કોલેજ ચાલુ હતી મારી. તો ત્યારે મેં વિચાર્યું કે ચલો એક્ઝામ એમને આપવા જઈએ, કંઈ એવું કંઈ ઈચ્છા જ નથી કે ચલો આપણે જઈએ છીએ એમ. પણ એમને મેં કીધું કે કેવું રહે છે એમ કરીને આપવા ગયો. ત્યારે એક્ઝામમાં માર્ક્સ એટલા બધા નહોતા આવ્યા, બરાબર. તો પછી એ એક્ઝામ પહેલી વાર તો આપી, ત્યારે રદ થઈ ગઈ, પેપર ફૂટી ગયું એમ કરીને. તો આગલા મહિને એક્ઝામ પોસ્ટપોન થઈ અને પછી આગલા મહિને એક્ઝામ લેવાઈ, 2019ની પોલીસની ભરતી હતી ત્યારે. તો એ એક્ઝામમાં એમને એમ આપી અને પછી માર્ક્સ પણ એટલા બધા ના આવે. પછી 20 થયું, આ થયું, 21 થયું, કોલેજ પૂરી થઈ, બધું થયું. પછી વિચાર આવ્યો કે આપણે ગવર્મેન્ટ ફિલ્ડમાં જઈએ, જીપીએસસીની તૈયારી કરીએ આમ. તો જીપીએસસીની તૈયારી ચાલુ કરી, ધીરે ધીરે ધીરે. પછી ત્યારે પાછું 21માં પોલીસની ભરતી પડી હતી, બરાબર. તો પોલીસની ભરતી પડી ત્યારે મારે જોબ ચાલુ હતી પ્રાઇવેટ. તો જોબ સાથે સાથે આપણે વાંચવાનું તો નહોતું થતું, પણ રનિંગ કરતો હતો હું ખાલી, બસ. મને એટલું બધું ઈચ્છા નથી ગવર્મેન્ટમાં જવાનું આમ તેમ.
તો પછી મેં ખાલી રનિંગ કર્યું સવારે રનિંગ કરવા જવું ને જોબ ચાલુ હોય બરાબર, એટલું જ હતું. પછી રનિંગ પાસ થઈ પછી એમ વિચાર આવ્યો કે હા હવે આપણે એક સ્ટેજ પાસ કર્યું છે તો હવે આગળ જઈએ એમ. તો પછી વિચાર આવ્યો તો જોબ છોડી દીધી મેં અને પછી વાંચવાનું ધ્યાન આપ્યું. તો મારી જોડે 2-3 મહિના હતા તો મેં વાંચ્યું અને પછી એક્ઝામ આપી. તો એક્ઝામ આપી ત્યારે થોડા માર્ક્સ માટે રહી ગયા આપણે બરાબર 2021ની ભરતીમાં. પછી 22માં ડીવાયએસઓ આવી, પછી જીપીએસસીની આપી, બધી એક્ઝામો પછી ઓલમોસ્ટ આપતો રહ્યો. જેટલી પણ એક્ઝામ આપતી હતી એસએસસીની જીડીની આપી, બધી આપી એક્ઝામ. બધામાં કંઈક ના કંઈક કારણોસર રહી ગયા આપણે બરાબર. તો એક એક્ઝામ ક્લિયર થાય તો બીજામાં રહી જવાય, મેન્સ રહી જાય બરાબર. તો એવું થતાં થતાં પછી ધીરે ધીરે આપણે 2024 કોરોના બધાના કારણે આટલું બધું ખેંચાઈ ગયું અને 21ની ભરતી પછી એમ જ વિચાર્યું કે હવે આપણે પોલીસની તૈયારી કરવી છે, બીજું કોઈ કરવી નથી. તો નેક્સ્ટ બીજી ભરતી આવશે એમ કરીને આપણે રાહ જોઈ રહ્યા. 21માં ભરતીમાં ફેલ થયા બરાબર. પછી 22માં આવશે, નવા આરઆર આવશે એમ કરતાં 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 23 આવી ગયું અને 23નું 24 આરઆર આવ્યા અને પછી 25 પણ આવી ગયું બરાબર. તો આ રીતના પછી ધીરે ધીરે વર્ષો 2-3 વર્ષો નીકળી ગયા આમાં. એટલે ભરતીનું કંઈ નક્કી ના હોય, ક્યારે સફળતા મળે ક્યારે ના મળે. પણ એક વસ્તુ છે કે તમે કન્ટિન્યુ આમાં રહો તો તમારે સફળતા જરૂર મળશે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે તમારી એકવાર ઉપર નીકળી જાય પછી સફળતા મળે તો કોઈ મતલબ નથી બરાબર. એટલે જો સફળતા 25, 26, 27ની આસપાસ મળી જાય છે ગવર્મેન્ટની બરાબર ત્યાં સુધી સારું છે. પછી 30એ તમે સફળ થાવ તો કોઈ મતલબ નથી, કેમ કે 30એ સફળ થાવ તો તમારી મેરેજની એજ નીકળી જાય બરાબર, છોકરી ના મળે. બીજું કે આપણા મમ્મી પપ્પા છે એમની એજ થઈ જાય, એ રાહ જોઈને બેઠા હોય ક્યારે મારો છોકરો લાગશે અને અમે શાંતિથી રહીશું. ખાવા પીવાનું કે ફરવાનું કંઈ બી હોય તો એમને પણ સપના હોય બધા, તો એ તૂટી જાય બરાબર. એટલે આપણે 30ના થઈ ગયા તો આપણે મમ્મી પપ્પાની ઉંમર થઈ જાય. એટલે સફળતા જેટલી જલ્દી મળે એટલું સારું છે. બહુ ઉંમર થઈ જાય તો પછી કોઈ મતલબ નથી રહેતો. તો મારું કહેવું એટલું છે કે જ્યારે તમે ગવર્મેન્ટની તૈયારીમાં આવો છો તો વધારેમાં વધારે તમે 25, 26ના કે 27ના થાવ છો ત્યાં સુધીમાં એક્ઝામ ક્લિયર થાય તો બરાબર છે, ના થાય તો પછી બીજું કોઈક રસ્તો પ્લાન બી રાખવો પડે જેનાથી ઇન્કમ સોર્સ આવતો રહે અને પછી આપણું જે કરિયર કદાચ સારું બની જાય બીજી એમાં જતું રહેવું જોઈએ. એવું નથી કે ડિમોટિવ નથી કરતો, પણ તમને સમજાવું છું કે આ રીતના વર્ષો બગાડવા કરતાં કંઈક બીજું પકડી લેવું સારું. પછી છેલ્લે તમને બધાને તો સરકારી નોકરી નથી મળવાની, એટલા એના કારણે કહું છું, બાકી તો કંઈ છે નહીં. અને આમાં શું હોય કે જેટલા જાતે મહેનત કરે છે એમને થોડું વાર લાગે પણ સફળતા મળી જાય છે. પણ ક્લાસીસમાં કેવું હોય છે અમુક પૈસા ભરે બરાબર અને એ લોકોને પ્રોપર ગાઈડન્સ મળે બધી રીતના. અમુક સારી ફેકલ્ટીઓ હોય છે કે તમને સારું ગાઈડન્સ આપે અને સારી રીતે શીખવાડે તો તમે ઝડપથી પાસ થઈ જાઓ એવું હોય છે. તો ગાંધીનગર આવી અને પછી વાંચવું એવું કરવાની જરૂર નથી, ખોટા પૈસા વ્યર્થ થશે બરાબર. મેં પણ ક્લાસ કર્યા છે ગાંધીનગર, તો પછી રિયલાઇઝ થયું કે ક્લાસ કરવા કોઈ લાગતું નથી મારા ખ્યાલથી, કેમ કે એમાં એવું હોય છે કે ફેકલ્ટી જે હોય છે એ એમના દરરોજ પ્રમાણે પૈસા લેતા હોય છે કે આજે હું લેક્ચર લેવા આવીશ તો આટલો મારો પૈસા હોય એમ, એક લેક્ચરના પૈસા હોય છે એ લોકોને. તો એ રીતના અલગ અલગ ફેકલ્ટીઓ આવતા હોય છે અને એ રીતે ભણાવતા હોય છે. એમને કંઈ પડી નથી હોતી કે છોકરાને સારું જ્ઞાન મળે કે આ છોકરો સિલેક્ટ થાય, આ છોકરો પાસ થાય, આ છોકરી પાસ થાય, એવું કોઈનું કોઈ હોતું નથી. બસ એમને એ મતલબ હોય છે કે ભણાવી દેવાનો આપણે જેટલો ટાર્ગેટ છે આજનું એ બરાબર. તો આટલા આપણે 3 મહિના આપ્યા છે, આ 3 મહિનામાં આપણું સિલેબસ પૂરું કરવાનું છે દરેક સબ્જેક્ટનો, ઇતિહાસ હોય કે ભૂગોળ હોય કે મેથ્સવાળા હોય કે કોઈ બી હોય, એમને ટાર્ગેટ પ્રમાણે ચાલતા હોય છે બરાબર. તો કોઈ પર્સનલી ધ્યાન આપતું નથી એવું હોય છે. એટલે સિલેક્ટ થયા તો થયા, નહીં તો ના થાય એવું બધું. એટલે કોઈનું ભરોસો રાખવાનું નહીં અત્યારે બરાબર. એકવાર તમે એડમિશન લઈ લો પછી કોઈનું ધ્યાન રાખતું નથી. મારો ફ્રેન્ડ છે એને 2 વાર ક્લાસીસ કર્યા પણ બંને વાર એને હજી સરકારી નોકરી નથી મળી. એટલે ક્લાસીસ કરીને સફળતા મળે એવું જરૂરી નથી બરાબર. તમારે જાતે મહેનત કરો તો પણ પાસ થઈ જવાય. તો દરરોજનું દરરોજ કરો, ડેલીનું ડેલી કરો, રિવિઝન કરો તો સફળતા જરૂર મળશે. જાત મહેનત જ જિંદાબાદ થાય છે, બાકી તો કંઈ નથી હોતું. ક્લાસીસવાળા પાસ થાય છે એવું નથી થતા, પણ પછી બીજી જગ્યાએ કંઈક સારી જગ્યાએ જવું પડે કાં તો તમારે જે શીખવાડે છે એનું રિવિઝન કરવું પડે, બધું કરવું પડે, એ બધું હોય છે બરાબર. એટલે ક્લાસીસ કરીને પાસ થઈ જઈ નોકરી મળી જાય એવું નથી હોતું. એટલે ગાંધીનગર ખોટો આવો નહીં, ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. તમારી સગવડ હોય તો તમે આવો, બાકી તો કેવું થાય છે એક છોકરો હતો બરાબર, તો એ તૈયારી કરવા માટે આવ્યો હતો અને તૈયારી કરતાં કરતાં પછી એને સમય થઈ ગયો થોડો, 2-3 વર્ષ થઈ ગયા, તો
પૈસા ઘરે માગી શકે એવું નથી. તો એ તૈયારી તો દૂરની વાત રહી, ઘરનું એટલે ખાવાનું બનાવવાનું રૂમ રાખીને રહેતા હતા 3-4 જણા. તો ખાવામાં ભાગ તો આપવું, પૈસા તો આપવો પડે. તો ખાવાનું ખાધું, ખાવાનો ખર્ચો કાઢવા માટે એને પછી ઝોમેટોનું ચાલુ કર્યું. તો એ સવારે થોડું ઘણું આખું કામ કરે, પછી બપોરે થોડું વાંચે અને પછી સાંજે એ ઝોમેટો કરવા જતું હતું, બરાબર. તો પોતાનો ખર્ચો કાઢવા માટે પછી આવા થોડા પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરવી પડે. અને તમે જે કારણોસર તમે જે સપનું લઈને આવ્યા છો એ સપનું રહેવા દે અને તમે બીજું કામ કરવા લાગી જાઓ છો. એમાં કરતા તમારે વર્ષો નીકળી જાય છે અને ઘરવાળા પર રાહ જોઈને બેઠા હોય કે મારો છોકરો તૈયારી કરવા ગયો છે તો હમણાં આવશે નહીં આવે એમ. તો આવું થતું હોય છે. એટલે બને ત્યાં સુધી ઘરે રહીને તૈયારી કરો, અને ઘરે જેટલું તમે અલગથી બેસી જાઓ એવું હોય તો, કે કાં તો બહાર જઈને બેસી જાઓ, કાં તો કોઈક ઝાડ નીચે જઈને બેસી જાઓ, પણ ગામડે જેટલી તૈયારી થાય એટલી ગાંધીનગર આવીને નથી થતી. એટલું ધ્યાન રાખવાનું, બરાબર. એટલે તમારો ટાઈમ છે એ વેસ્ટ થઈ જાય છે. અને અહીંયા કેવું કે બધા ફાસ્ટ ચાલતા હોય છે. ગામડે કેવું શાંતિથી વહેલા ઉઠવાનું, પછી આ કામ કરી અને ભાઈ વાંચવા બેસી જવાનું, કંઈ બી કામ હોય તો થઈ જાય. અને સિટીમાં કેવું બધું ફાસ્ટ ચાલતું હોય છે. સવારે ઉઠી બ્રશ કરીને નાવા ધોવા જઈ આ તે વાંચવા બેસી, થોડું કામ કરી આ તે, પાછું રૂટીન આમ નામ, ક્યારે સવાર થઈ જાય ક્યારે રાત થઈ જાય ખબર ના પડે, બરાબર. એટલે એ કહેવાનો મતલબ એટલું છે કે તૈયારી કરો છો તો પોતાનું મન લગાવી ઘરે બેસી અને શાંતિ તૈયારી કરો તો ઓટોમેટિક થઈ જશે, બરાબર. તો કંઈ બી તમારે ડાઉટ હોય તો મને પૂછી શકો છો. અને બીજું કે દરરોજ તમે કોઈ બી વસ્તુ હોય તો ટાર્ગેટ રાખવાનું કે આટલું મારે કરવું છે તો આટલું થઈ જાય, બરાબર. અને પછી એની રાત્રે રિવિઝનમાં લઈ લેવાનું. તો આજે થોડી સ્ટડીની વાત નથી કરી, આટલી નોર્મલ વાત હતી કે બધા કહેતા હતા કે ગાંધીનગર આવી અને તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એના કારણે પછી મને વિચાર આવ્યો કે જો કરવું હોય તો બધું થાય, ઘરે બેસીને પણ થાય અને બહાર બેસીને પણ થાય. તો બીજું એક વાત કહેવાની હતી કે ઘણા ખરા ફેલ થયા છે, તો મેસેજ આવતો હતો કે હું ફેલ થયો છું, આ થયો છું, તો હવે શું કરવું જોઈએ. તો જેટલા પણ ફેલ થયા છે એમને નાસીપાસ થવાની જરૂર નથી, બરાબર. ઓગસ્ટમાં બીજી ભરતી આવવાની છે તો એમાં પણ તમારો ચાન્સ થઈ શકે છે. જેટલી મહેનત તમે કરી છે હવે તમારે ખાલી રનિંગની જ મહેનત કરવાની છે. કદાચ રીડિંગ કરી હોય તો, બરાબર. અને અમુકને રીડિંગ કર્યું હોય તો રનિંગમાં ફેલ થયા હોય તો રનિંગની પ્રેક્ટિસ કરવાની છે. બે વસ્તુ કરવાની છે. તો એટલું બને ત્યાં સુધી તમે સવારે રનિંગ કરવા જાઓ, પછી વાંચો, બરાબર. ઓગસ્ટમાં પાછી ભરતી આવશે અને એ તમે પાસ થઈ જાઓ, બરાબર. અને જેટલી તમે મહેનત કરી છે એને ખાલી થોડુંક જ એફર્ટ આપવાનું રહેશે. એટલે નાસીપાસ થવાની જરૂર નથી. અને અબ્દુલ કલામ આપણા એપીજે અબ્દુલ કલામ છે, એમને એક લાઈન કહી છે મસ્ત, હું તમને એ થોડી લખી છે મેં, એ તમને વાંચીને બતાવું. જેટલા પણ મિત્રો 4 સેકન્ડ 5 સેકન્ડ ઘણા 10 સેકન્ડ, બરાબર, ઘણા 2 સેકન્ડથી ફેલ થયા છે, બરાબર. તો બધા એમ થાય કે હવે શું કરું. તો અબ્દુલ કલામની આ થોડીક જીવનની એક થોડીક ટૂંકી વાત છે, તો હું તમને કહી દઉં ફટાફટ. જ્યારે અબ્દુલ કલામ પાયલટ માટેના ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થયા હતા ત્યારે અબ્દુલ કલામે એક સુંદર વિધાન લખ્યું હતું, બરાબર. રિજેક્શન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર યોર સિલેક્શન, બરાબર. એનું એક મસ્ત કારણ છે આ કે અસ્વીકાર તમને વધુ સારી પસંદગી કરવાની તક આપે છે, બરાબર. એક સ્થળેથી મળેલું રિજેક્શન તમને વધુ સારી દિશા કે કામનું તરફ જવાનો ઈશારો કરતું હોય છે. તો જીવનમાં તમને જે મુકામ પર અહીંયા નથી મળે એવું બોર્ડ વાંચવા મળે ત્યારે એનો અર્થ એમ સમજો કે ચાલતા રહો, આગળ વધુ સારું મળશે, બરાબર. તો આ અબ્દુલ કલામની એક મસ્ત લાઈન છે કે તમે રિજેક્ટ થાવ છો એનો મતલબ એમ છે કે આગળ તમારા માટે કંઈક સારું જ લખેલું છે. કોઈ પણ વ્યક્તિ તમે જોઈ લો, શરૂઆતમાં તમારે અત્યારે એમ થતું હોય છે કે મારા જોડે જ કેમ થાય છે આવું, હું જ કેમ ભગવાનને ટાર્ગેટ કરી રહ્યા છે મને. પણ એવું નથી હોતું, બધા જોડે એવું થતું હોય છે. પણ ભગવાને બધાના માટે કંઈક ના કંઈક વિચારી રાખ્યું જ હોય છે, બરાબર. આજ નહીં તો કાલ તમારે જ્યારે એ ટાઈમ આવશે ત્યારે જ ભગવાન તમને ઓટોમેટિક આપી દેશે, બરાબર. એવું રાખવાની જરૂર નથી કે હું કેમ ફેલ થાઉં છું, ફેલ થાઉં છું એવું વિચારવાની જરૂર નથી. ક્યારેક ના ક્યારેક સફળતા મળશે, બરાબર. ક્યારેક ઘણા ખરા કોન્સ્ટેબલમાં ફેલ થતા હોય છે પણ એ માણસો પછી વાંચવાનું ચાલુ જ રાખે છે તો જીપીએસસીની એક્ઝામ ક્રેક કરી અને ડીવાયએસપી કાં તો ડેપ્યુટી કલેક્ટર પણ બનતા હોય છે. ઘણા ખરા યુપીએસસીની એક્ઝામ પણ ડાયરેક્ટ ક્રેક કરતા હોય છે
તો એવા એક્ઝામ્પલ ઘણા ખરા તમે બધાએ જોયા જ હશે. તો એવું સમજવાનું નહીં કે હું આ નાની એક્ઝામ નથી પાસ કરી શકતો તો મોટી ક્યાંથી પાસ કરી શકું. પણ તમે મહેનત એક જ દિશામાં કરતા હોય અને એને ફોલો કરો તો તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકો. ભગવાને બધાને સરખા જ બનાવે છે, બસ મહેનત કરવાની જરૂર છે. બધા મહેનત કરતા હોય છે એટલા માટે જ પાસ થતા હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે જેટલા પણ ફેલ થયા છે એ બધા નાસી પાસ થવાની જરૂર નથી. મહેનત કરવાનું ચાલુ કરી દેજો તો સફળતા આજ નહીં તો કાલ મળી જશે. બરાબર. તો તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ તમારે હોય ક્વેશ્ચન, તો મને કોમેન્ટ પણ જણાવી શકો છો. બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.